નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મહાનગરપાલિકામાં 3 અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ડીટીપી ઓપરેટર, બાઇન્ડર, આસિસ્ટન્ટ મશીનમેન જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં પ્રેસ શાખા માટે નીચે જણાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટે ઉમેદવારે www.vmc.government.in ની વેબસાઇટ પર જઈને તારીખ 12/4/2025થી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. તો 30/4/2025 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. જગ્યાનું નામ અને કુલ જગ્યા જોઈએ તો ડીટીપી ઓપરેટરની પોસ્ટ છે, તેમાં 2 જગ્યા છે. બિન અનામત ઉમેદવારો. બાઇન્ડરની પોસ્ટ છે, તેમાં પણ બિન અનામત ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. આસિસ્ટન્ટ મશીનમેનની પોસ્ટ છે, તેમાં પણ બિન અનામત ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. પ્રેસ વિભાગમાં આ ભરતી જાહેર કરવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.government.in પરથી મેળવવાની રહેશે. ઉમેદવારે નિયત થયેલ ફી તારીખ 30/4/2025 સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાદ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા, પ્રેક્ટિકલ ટેસ્ટ, ઇન્ટરવ્યુ વગેરે અંગે કમિશનર શ્રી વડોદરા મહાનગરપાલિકા વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે. ઉક્ત જગ્યાઓ માટે PRO નંબર 627/2425 થી મંગાવેલ અરજીપત્રકો તથા ભરતી પ્રક્રિયા રદ કરેલ હોય અગાઉ કરેલ અરજીઓના અરજદારોએ ફરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ધન્યવાદ.